સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ મહામુક્ત સ્વામી શ્રી આધારાનંદ મુનિ કૃત શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર 23મો. સ્વામિનારાયણ હરે. श्री हरि सुख सागर तुम ही आनंदमय अपार अंतर वसो आय करही वंदु ही वार तुम्हारी कृपा से हिम्मत ही अधिक अधिक रहाय कृपा बिन नहीं होत कबू धारत वात ताय. આધારાનંદ સ્વામી 23મા પૂરમાં પ્રવેશ કરે છે લખવાની. પ્રથમ શ્રીજી મહારાજનો મહિમા મંગલાચરણમાં. હે મહારાજ, તુમ સુખ સાગર શ્રી હરિ, સુખના સાગર છો અને પાર આનંદમય છો એવા પ્રભુ તમે અમારા અંતરમાં આવીને વસો. વારંવાર પ્રભુ આપણે વંદન કરું છું. આપણી કૃપાથી એક હિંમત ધારી અને હજી આપણા ચરિત્રો લખવામાં આગળ હિંમત કરું છું. શરૂઆત આપણી કૃપા વિના પ્રભુ કાંઈ થતું નથી. કોઈ વાત બનતી નથી. જે કાંઈ બને છે પ્રભુ આપણી કૃપાથી જ બને છે. આધારાનંદ સ્વામી લખે છે, ઉત્તમ રાજાના દરબારમાં રહી અને શ્રીજી મહારાજ ઉત્તમ રાજાને આલોક અને પરલોકમાં પ્રસિદ્ધ કરતા હતા. ઉત્તમ રાજા પોતે એકલા જ છે. એનો કોઈ ભાઈ નથી, એનો કોઈ પુત્ર પણ નથી, બેનો છે. એટલે થાતું શું હતું, દાદા ખાચરનું જે ગરાસના લોભિયાઓ દ્વેષ કરતા બહુ. હવે આના કોઈ છોકરા તો છે નહીં, આપણે લઈ લઈએ એમ ને. જેનો પરિવાર ન હોય ને, એ જીવા ખાચર હોય કે બીજા આડાવરા એ બધી માથાકૂટ બહુ થતી હતી એમ દાદા ખાચરના ગરાસ વિશે. આજે પણ હોય છે. 2-3 ભાઈ હોય, એક ભાઈની દીકરી જ હોય, દીકરો કોઈ ન હોય તો બીજા ભાઈને એમ થાય કે એનું ઘર હું લઈ લઉં, કારણ કે એનો તો છોકરો છે નહીં કે. એટલે એવી આશા રે, લોભ જાગે, લોભ. એટલે દ્વેષ બહુ કર્યા કરતા, પણ કાંઈ વળતું નહીં. મહારાજ બેઠા હતા ને, ઉપાધિ કરતા પણ વર્તું કાંઈ નહીં, પણ દ્વેષ ચાલુ જ રાખતા. જેમ જેમ મૂર્ખ લોકો નડતા ગયા ને એમ ઉત્તમ રાજાના મૂળ ઊંડા પાતાળ સુધી ગયેલા છે. ગરાસનું દ્રઢ મૂળ હોય તો પુત્ર છે. હા, કારણ કે પુત્રથી ગરાસ જીવતો રહે છે. દીકરો ન હોય તો ગરાસ જતો રહે છે. પરંપરા ગઈ. પણ ઉપાધિ કરવા વાળાને ખબર નથી કે એક દિવસ આપણે પણ મરી જવાના છીએ. કોકના ગરાસની વાહે પડવું, શું મળવાનું છે આપણને? એ એક જાતનો મોહ છે, મોહ. અધિક ગ્રાસ ઈચ્છત જેતા मोह सागर में डूबत रहे तेता तो उदास न होवत लगारा ऐसे मोह रहे उनकारा मोहपुर में डूबत रहाता तो पर बहु भावर का कराता ऐसे के मोक्ष न होवत कबहूँ ऐसे के हित
दुख रहे सब हूँ। अधिक गरास नहीं छे કે જમીન ભેળી કરી લઉં કે પછી પૈસા ભેળા કરી લઉં કે આવો મોહ છે ને, મોહ સાગરમાં ડૂબેલો માણસ એનો ક્યારે મોક્ષ થતો નથી. મોહ સાગરમાં ડૂબેલો છે. હજી એટલા મકાન કરી લઉં, ભાડું હજી ઘણું આવે, હજી ઘણું આવે, ખવાય પૈસા મળે છે, ભજન થતું નથી. રિટાયર થઈને બેઠા હોય ને કેટલાક, તોય ધંધો કરી આવે ક્યાંક. ભલે ધંધો કરે તો વાંધો નહીં, પણ પૈસા હોય તોય દ્રવ્ય ભેડું કરવાનો એક મોહ. કમાવાની ના નથી પાછી, કમાજો ખૂબ. હા, પૈસા વૈશ્ય જ્ઞાતિના ને પૈસા ભેડા કરવાના અને યોગ્ય માર્ગે વાપરવાના. બેહી રહેવાનું ક્યાં નથી કીધું, પણ મોહ ન રાખવો દ્રવ્યમાં. બહુ મોહ વાળાનો મોક્ષ થતો નથી. ભગવાન ન ભજે તો સૌ કાળના કોડિયામાં જ રહેલા છે. ગમે એટલા પૈસા હોય, ગરીબ હોય તો ભલે, ને ગમે એટલો તવંગર હોય તો ભલે, એક દિવસ કાળ આવી જશે. હો, હવે શ્રીજી મહારાજ ગઢપુરમાં છે એટલે ધીરે ધીરે વાસુદેવ નારાયણનું મંદિર કરવા માટે પાયા ખોદાવ્યા, એવું લખ્યું આમાં. પાયા ખોદાવ્યા એટલે ઉત્તમની કીર્તિ વધશે એવું જાણી અને દેશી લોકોએ બહુ ખટપટ કરી અને મંદિરનું કામ બંધ કરાવી દીધું. હા, છેઠ ભાવનગરથી પ્રતિબંધ કરાવીને કે આજુબાજુ વાળા કે રાજાની રજા આવીને તમે કેમ મંદિર બાંધો છો. સ્ટે ઓર્ડર આવી ગયો, સ્ટે ઓર્ડર. મંદિરનું કામ બંધ કરાવ્યું. મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચરની કીર્તિ ન ગમે ને એવો એક વાણિયો ગઢપુરમાં રહેતો હતો. વાણિયો એ પોતે ઈજારો લઈને આવ્યો, જાણે મોટો હોદ્દેદાર હોય એમ, અને ઉત્તમનો ગરાસ બંધ કરાવીને બેઠો. અને ઉત્તમ રાજાને કે રાજાની આજ્ઞા લઈ આવીને પછી તમે કામ કરો, અમે ના નથી પાડતા, પણ ભાવનગર સ્ટેટના રાજાની આજ્ઞા વિના કાંઈ ન થાય. ઉત્તમ રાજા કે વારે વારે કેટલી આજ્ઞા લેવા લે? ખેતર વાવવું હોય તો આજ્ઞા લેવા જાય, વાઢવું હોય તો આજ્ઞા લેવા જવાની, બધી ગરાસ મારો હોય કે બધો લ્યો, બધે આજ્ઞા લેવા જવાની. બસ રોટલો ખાવો હોય તો આજ્ઞા લેવા જવાની, કેટલી આજ્ઞા લેવાની એમ. અમારે તો વારે વારે કામ પડે, પણ કેટલી વાર છે ભાવનગર સુધી જાવું. દાદો ખાચર કે ઓલા વાણિયાને, વાણિયો કે તમે બધા ગામેથી કાઠીઓ તુચ્છ બુદ્ધિ વાળા છો, એકબીજાનું સારું જોઈ શકતા નથી, પોતાનો ગરાસ ખોઈ અને બીજાનો ગરાસ દબાવવા માટે મથો છો. કે પણ બીજાનું જે જેવું ઈચ્છે એવું એનું થાય, બીજાનું ભૂંડું ઈચ્છે તો એનું ભૂંડું જ થાય, એમ ઘણું બધું સંભળાયું દાદા ખાચર વાણિયા. બહુ કીધું. દાદા ખાચર ને વાણિયો કે તમે જમીનદાર સાચા, પણ બુદ્ધિમાન આગળ તમે હાવ કાચા. કે લ્યો, બુદ્ધિશાળી માણસ આગળ તમારું કાંઈ ના આવે. તમારો કારભારી લાદા ઠક્કર છે ને એ બુદ્ધિશાળી છે. કે લ્યો, એ હોશિયાર છે, એને તમે રાજી કરો, કે એને જમીન આપો લાદા ઠક્કરને, અને ગરાસના માલિક એને કરો. લે, તમારો જેટલો ગરાસ છે ને એના માલિક લાદા ઠક્કરને કરો. હવે આ વણિક શત્રુ થઈને આવ્યો હતો, પણ તેણે વાત સાચી બતાવી, એ નકલ ના આવી પાછી. હો, એ લાદા ઠક્કરને આપો. અને વાણિયાને કેવા પ્રમાણે દાદા ખાચરે કર્યું પણ ખરું. હો, લાદા ઠક્કર કું પ્રસન્ન કરેવું, ખેતી વાડી દીનેવું તેવું, નયે ભુવન બંધાય દિયેવું, એક ઓસરી સબ કી રેવું, બજાર બીચ દુકાન દેખાય દેવાય, અશ્વ જૈસે કહે દિન તાય, ચાર પાંચ જિમીદાર જે હા, તાકે પાસ રખે સબ તેહા.
વાણિયાના કહેવા પ્રમાણે દાદા ખાચરે પોતાના કારભારી જે લાધો ઠક્કર એને ખેતીવાડી આપી, નવા મકાન બંધાવી દીધા અને બજારની વચ્ચે એને એક દુકાનો પણ અપાવી દીધી, એક સારો મજાનો ઘોડો આપ્યો અને 4-5 માણસો સેવામાં આપી દીધા. લ્યો, આટલું દાદા ખાચરે લાધા ઠક્કરને આપ્યું બધું. ભારે ભારે વસ્ત્રનો પોશાક આપ્યો, જોરદાર વસ્ત્ર, મોટો બાદશાહી માણસ હોય ને એવા કપડા કરાવી દીધા દાદા ખાચરે લાધા ઠાકર. વાણીઓ કહેતો હતો ને રાજી કરો, તો આપણો જ માણસ છે, કર્યા રાજી. અને દાદા ખાચરે ભારે ભારે વસ્ત્ર મળ્યા ને એટલે લાધા ઠક્કર તો આ નવા વસ્ત્ર એવા વસ્ત્ર પહેરી અને ગયા સીધા ભાવનગર કારભારીને મળ્યા. કારભારી તો જોઈને જ રાજી થઈ ગયો, આ મોટો માણસ આવેલો, રાજી થઈ ગયો. અને ઠાકોરને એટલે રાજાને ભેળા કરી અને મંદિરનું કામ, ગરાસ બરાસ બધી છૂટી પાકો લેખ લખી દીધો. લ્યો, એટલે નડતા હતા ને એ બધા બંધ થઈ ગયા, ઉલટાનું પાકું કામ થઈ ગયું. લ્યો, વાણીઓ નડ્યો ને એમાં આને ફાયદો થઈ ગયો. ઘણી વાર આવું થાય. પછી લેખ ઠાકોરે લખી દીધો અને પત્ર લઈ અને ગઢપુર આવી અને વાણિયાને આપ્યું. વાણિયો કઈક ગામનો કઈક હોદ્દેદાર હશે એવું કઈક, તો જ સત્તાવાળું હોય તો કઈક કરે ને, એને આપી જો લખી તો બધું. વાણિયો થયેલું ચોપ, હવે કાંઈ ન કરાય કે લ્યો લખાણ આવી ગયું. એમ મુક્તાનંદ સ્વામી કે રજા વિના કાંઈ કામ કરવા દેતો નહીં, એમ માથાકૂટ કર્યા કરતો. એક વાણીઓ હેરાન કરતો દાદા ખાચરને, પણ એમાં ફાયદો થતો દાદા ખાચરને, નુકસાન કઈ જતું નહીં. એમ કરતા કરતા મહારાજ કે હવે જન્માષ્ટમીનો સમયો આવે છે, એ સમયો અમારે સારંગપુર કરવા જાવો છે અને દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ કારિયાણીમાં કરવો છે. એ કોઈક વાણી હોદ્દેદાર હતો, એની રજા લેવી હતી, ત્યાં કને રજા દેતો નતો. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને મહારાજ મોકલ્યા, પણ એ હારે હા પાડીને સમજા ને. જીવો ખાચર મળ્યા. જીવો ખાચર બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને કે તમે કાંઈ વ્યાધિ ન કરો, મહારાજ તો ભગવાન છે, ધાર્યું કરશે, વાણિયાનું કાંઈ નહીં હાલે, ભગવાન પોતાનું કામ કરી જશે. મહારાજ કે અમે નક્કી કર્યું છે આ વખતની જન્માષ્ટમી અમારે સારંગપુરમાં જ કરવી છે અને અન્નકૂટ દિવાળી કારિયાણીમાં કરવી છે. અને એના પછી વસંત પંચમીનો ઉત્સવ મહારાજ કે અમે લોયા ગામમાં જઈને કરશું અને પંચાડાના જીણાભાઈને ત્યાં હુતાત્સરીનો ઉત્સવ કરશું. આવું નક્કી કર્યું, આ વખતનું આટલું કામ કરવાનું છે મહારાજ. હવે પછી શ્રીજી મહારાજ ગઢપુરમાં હતા. ચાતુર્માસના દિવસો ચાલતા હતા. સંતો ઘણા બધા ધારણા પારણા, પેલા બહુ સંતો કરતા ધારણા પારણા, એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ, ધારણા પારણા. હવે કરે પણ ઓછા, એમ ઘણા બહેનો પણ કરતા હોય છે ધારણા પારણા, મહિનો સુધી કરે, કોઈ 4 મહિના સુધી કરે. ઘણા બધા સંતો ધારણા પારણા કરતા હતા ને, એટલે પારણાને દિવસે સંતોને જમાડવાનો ઉત્તમ રાજાની માએ નિયમ રાખ્યો કે જેથી સંતોના પારણા હોય ને તેથી મારા તરફથી રસોઈ અને સંતોને ભિક્ષા માગવા નહીં જવાનું, મારી રસોઈ એને જમાડવાના. અને શ્રીજી મહારાજ કે જમવાને દિવસે સંતોને પીરસવાનો મારો નિયમ, લો દરરોજ હું પીરસીશ. ઉત્તમ રાજાની માં એટલે સોમાદેવી અને સુરપ્રભા બેની માતાઓ હતી, એ રસોઈ દે અને શ્રીજી મહારાજને પીરસવાનો નિયમ. ઘઉંની 7 પડી રોટલી શ્રીજી મહારાજ બનાવડાવતા. 7 પડી કેવી હશે રોટલી? 1 પડ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 7 પડ. લ્યો, ચડતા કેમ હશે વિચાર કરો. આપણે 2 હોય તો માને જ ચડતું. કહેવાતી હશે 7 પડી રોટલી બનાવડાવતા અને શ્રીજી મહારાજ સંતોને પીરસતા. પૂર્વ મુખે ભવનમાં સંતોની પંક્તિ થતી. મહારાજ રોટલીને ચોડાવી દેતા સંતોને પાત્રમાં, અને પછી ગોળ અને ઘી પીરસતા. અડદની ને મોગરની દાળ મહારાજ બનાવતા, પાપડ અથાણા વગેરે પીરસતા. જે દિવસે ખીચડી હોય ને તે દિવસે ખૂબ ઘી પીરસતા મહારાજ. અને દહીંની કઢી બનાવીને પીરસતા. ભાત હોય તેથી ખૂબ ઘી અને સાકર પીરસતા. અને જમ્યા પછી
ઉત્તમ રાજા શ્રીહરિ અને સંતોની પૂજા કરતા હતા. એનો ઈ નિયમ હતો, જમી લે એટલે મારે પૂજન કરવાનું, ધોતિયા ઉડાડવાનું દરરોજ. લ્યો, ઈ દાદા ખાચરનો નિયમ. આમ કરતા કરતા શ્રાવણ વધી પાંચમ આવી એટલે મહારાજ કે બસ હવે ચાલો આપણે સારંગપુર જવું છે. પાંચમ તો આવી, છઠ, સાતમ, આઠમ. આઠમને દિવસે આપણે ઉત્સવ કરવો જન્માષ્ટમીનો. એટલે પછી મહારાજ ત્યાંથી નીકળ્યા છે સારંગપુર જવા. મહારાજની જોડે ઘણા બધા દેશ દેશના હરિભક્તો પણ ઘણા બધા આવ્યા છે, સંતો પણ મહારાજની સાથે ચાલ્યા છે. માર્ગમાં પણ જુઓ કેવી મજા. રસ્તામાં હાલે જાય ને, વારા ફરતી કીર્તન બોલતા જાય. એમને એમ નહીં આવો ટોટા મારતા મારતા નહીં, વાડા ફરતી કીર્તન બોલતા જાય. એક નાંગમલો, ઉત્તમ રાજા અને ઝીણાભાઈ, આ ત્રણ જણા મળીને ભેડા ભેડા કીર્તન બોલે. અમે લખ્યું, માવે વગાડી મોરલી રે. આમ કીર્તન ગાતા હતા રસ્તામાં. આમ હાલા જતા હતા ને, બની શું 50 મૃગલાનું એક ટોળું આવ્યું. 50 હરણીયા કહીને આમથી આવ્યા અને આમ ઉતરી ગયા ડાબી બાજુ. ડાબી બાજુ હરણીયા ઉતરી ગયા એટલે શ્રીજી મહારાજ ઉભા થઈ રહ્યા. મહારાજ કે અપસુકન થયું કે લ્યો. ઝીણાભાઈ ને બધાને કે આ મૃગલાને પાછા વાળીને જમણી બાજુ ઉતારો. કે હવે મહારાજ રસ્તાની વચ્ચે ઉભા થઈ રહ્યા, અમે હાલશું નહીં. હવે જ્યાં સુધી આ હરણીયા પાછળ જમણી બાજુ નહીં ઉતરે ને ત્યાંથી અમે અહીંયાથી ડગવાના નથી. લ્યો, ભારે થઈ પડી ને. હવે આવું તો જંગલમાં 50 મૃગનું ટોળું પાછું, એક બે નહીં. પછી તો ઝીણાભાઈ ને બધા કાઠીઓ હતા ને, ઘોડા દોડાવ્યા મૃગલાઓની પાછળ. આગળ જઈને બધા પાછા વાળ્યા. બધા પાછા વાળ્યા પણ એક હારું રહી ગયું પાછું. લ્યો, એક મૃગલું રહી ગયું. મહારાજ કે હજી આ બાજુ આવે તો જ અમે જાય, કે નકો નહીં. વળી ઝીણાભાઈ ગયા, ક્યાંય છે. ગોરડકા ગામની એક વાડી, ત્યાં હરણ હાથમાં આવ્યું અને ત્યાંથી એને પાછું વાળ્યું. પાછું વાળીને મહારાજને આગળથી આમ જમણી બાજુ ઉતરાવ્યા. જમણી બાજુ પછી મહારાજ બહુ રાજી થયા. ઝીણાભાઈના વખાણ કર્યા અને ઝીણાભાઈના ઘોડીના વખાણ કર્યા. આ એક છે જમણી બાજુ જો ઉતરે ને હરણ્યા તો સકન કહેવાય, આમ ડાબી બાજુ ઉતરી જાય તો થોડોક અપસકન કહેવાય. એમ આ તો મહારાજની લીડા છે ભલે. પછી નદીમાં જઈને ઘોડાને પાણી પાયા. પીપળિયા ગામમાં આવ્યા. ત્યાં એ હરિભક્તો બધા ભેળા થયા. મહારાજના ચરણે શ્રીફળ ભેટ કરી છે, પગે લાગ્યા. ત્યાંથી આગળ ચાલતા મધ્યાહન થતા એટલે બરાબર બપોરનો સમય થયો એટલે શ્રીજી મહારાજ સારંગપુર પહોંચ્યા છે. ત્યાં પણ હરિભક્તો સૌ વાજતે ગાજતે સામા આવ્યા હોય, વાજિંદ્રોજી હોય લઈ વાજતે ગાજતે શ્રીજી મહારાજને ગામમાં ફેરવ્યા. આખા ગામમાં ખબર પડે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. અને જીવા ખાચરના દરબારમાં મહારાજને ઉતારો કરાવ્યો. હરિભક્તોને ઉત્સાહ હતો, મહારાજ આવ્યા છે, ઉત્સવ કરશે જન્માષ્ટમીનો. આખા ગામને સાફ સૂફ. પેલા તો ગામમાં ઉકેડા બહુ થતા ને, ગામમાં એ બધા ઉકેડા સાફ કરાવ્યા. આખા ગામમાં તોરણ બંધાવેલા. બહુ મોટા પ્રમાણમાં મહારાજ જન્માષ્ટમીનો ઉત્સવ કરવાના છે. માંગલિક વસ્તુઓ પણ બધી ગોઠવેલી હતી. અને સંતોને ચોરામાં ઉતાર્યા છે. મહારાજ પહોંચી ગયા ત્યાં સારંગપુર. નિત્ય સવાર સાંજ સભા થતી, કીર્તન અને ગાન થતા, પ્રશ્નના ઉત્તરો થતા, પ્રશ્ન ને ઉત્તર. તો સારંગપુરના વચનામૃત 1 થી કરીને 3 સુધી એક અને કથા. પેલા વચનામૃતથી કરી અને 3 વચનામૃત સુધી એ બધી વાતો મહારાજે કરી. એમ કરતા જન્માષ્ટમી આવી. સવારમાં શ્રીજી મહારાજ સંતો ભક્તજનોની સાથે નદીમાં નાયા. સારંગપુરમાં નદી છે ને મોટી, ફલ્ગુ નદી છે, ફલ્ગુ. 4 ઘડી સુધી નાયા હો. અને પછી ગામની વચ્ચે સરસ મજાની જગ્યા હતી ને, ત્યાં મહારાજ કે આપણી સભા ભરવી છે. સરસ મજાનું મોટું ગાડું હતું. ગાડા ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા અને સંતોને કહ્યું કે આજે ઉત્સવનો દિવસ છે હો, ઉત્સવનો. અને આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ છે. એટલે સૌથી મોટો ઉત્સવ છે આજે. આપણા
ઈષ્ટદેવ ભગવાનનો ઉત્સવ છે. જેમનું નામ ને ધામ સર્વોપરી છે, જેનાથી પર કાંઈ નથી, તેવા તે ભગવાન જ્યારે ભક્તને જેવા રૂપે પ્રગટ થઈને મળે છે, ત્યારે તે ભક્તને પોતાને મળેલા સ્વરૂપથી પ્રગટના ચરિત્રમાં અતિ રસ આવે છે. પોતાને મળેલું પ્રગટ સ્વરૂપ, ભગવાનના અનંત અવતારોમાં પોતાને જે મળેલું સ્વરૂપ, એના થકી ભક્તને બહુ રસ આવે છે. અને એમના જ પૂર્વે થઈ ગયેલા જે અવતારો, એ અવતારના ક્યારે દીઠા કે સાંભળ્યા ન હોય એવા અદ્ભુત ચરિત્રને સાંભળતા દોષ માત્ર તત્કાળ નાશ પામી જાય છે. પોતાને મળેલા જે ઈષ્ટદેવ, એના જે પૂર્વના ચરિત્રો છે ને, પૂર્વ અવતારના, એ સાંભળવામાં એટલો ફાયદો છે કે સાંભળતા અંતરના દોષ બધા દૂર થઈ જાય છે. તો એને પણ પ્રેમથી સાંભળતો રહે, પણ પોતાને મળેલા સ્વરૂપમાં અપાર મહિમા સમજે. લો એમ લખ્યું, પૂર્વના ચરિત્રો પ્રેમથી સાંભળે, પણ પોતાને મળેલું જે સ્વરૂપ, એનો મહિમા અપાર સમજે. ભગવાન હોય તો પરોક્ષપણે પોતાનો મહિમા કહે છે ને પોતામાં ભક્તપણું દેખાડે છે. શું કે મહારાજ? મહારાજ વાત કરે છે. મહારાજ કે પૃથ્વી પર ભગવાન પ્રગટ થાય ને તોય પૂર્વના પોતાના સ્વરૂપો હોય એનો મહિમા બતાવે છે ને પોતામાં ભક્તપણું દેખાડે છે. અમે ભગવત છીએ આવું બતાવે છે. નાથા ખાચરને આ શું નાથા સુતાર માનુકવાના કીધું ને, મહારાજને પૂછ્યું ભગવાન છો? મહારાજ કે અમે ભગત છીએ, ભગવાન નથી. કે ભગતપણું ભગવાન બતાવે. વળી કંઈક ચમત્કાર બતાવે ને કાંઈક પ્રકાશ દેખાડે ને, વળી ઓલાને એમ થાય કે ભગવાન વિના આવું હોતું હશે. વળી મહારાજને પૂછે, મહારાજ તમે ભગવાન છો? મહારાજ કે અમે ક્યાં ભગવાન છીએ, અમે તો ભગત. લ્યો, 2-4 વાર પૂછ્યું અમને, તો મહારાજ કે વારે વારે શું પૂછે તું ગાંડો લાગે કે લે. એમ કરતા કરતા જેના બે જ પાછા. મહારાજ ગોળી માથે બેઠેલા, આ હારો પગે હાલો જાય, મજાની વાતો કરતા જાય, નિરાંતે હાલે જાય, ભગવાનને કાંઈ પડી ન હોય. એમ કરતા કરતા વંગડિયા તળાવ ગયા છો. વંગડિયા જોયું છે? વાડાસરની બાજુમાં આવ્યું. ત્યાં ગયા તેમ પાણી હતું તળાવમાં થોડુંક. મહારાજ નાથાને કે પાણી વાય જા. તો હું ગાંડો થોડું હું કે પાણી પાવા જાઉં કે માથે બેહીને તમે આવે ને પાણી પાવા હું જાઉં? પાયાવો લે. મને માથે બેવા દો તો જાઉં. તો મહારાજ કે માથે બેહીને જા કે લે, પણ પાણી પાયા ઘોડીને. તો મારે ચડી બેઠો ઘોડી માથે. મહારાજ ઓટો છે, સતીનો ઓટો, હજી પ્રસાદીનો છે. મારે તળાવ કાંઠે ઓટો હતો, એના પર બેઠા છે ને ઓલો ગયો પાણી પાવા. તે ઓચિંતાનો ખાડો આવ્યો, મેં માટી કાઢી હશે ને, આવ્યો ખાડો. તે ઘોડીને નાથો બે અંદર. મારે જાણ્યું કે મરશે આ. મારે ત્યાં બેઠા બેઠા હાથ લાંબો કર્યો. હાથ લાંબો કરી અને બે ને બહાર મૂકી દીધા. ત્યાં નાથા નક્કી કર્યું કે આ કામ માણસનું ન હોય. અવડો હાથ માણનો લાંબો થાય નહીં, કોઈ દી થાય? તાણો તો ન થાય, તૂટી જાય, લાંબો ન થાય. છે ભગવાન અને ક્યારના ના પાડે છે કે હવે એની વાત છે. ઘોડીને પાણી પાઈને આવ્યો મહારાજ પાસે. ઘોડીની જે લગામ હોય ને, વટી વટીને આંટી વાળી 2-4 બેવડી કરી આવીને મંડ્યો ફેરવા. હવે સાચું બોલો કે ભગવાન છો કે નહીં, નહીંતર આ તમારી હગી નહીં થાય. મહારાજને કે લ્યો. મહારાજે જાણ્યું કે મારો મારી લેવો છે કે આમે ગાંડો તો છે પાછો. મહારાજ કે નાથા છું ભગવાન, મારજે નહીં મને કે. અને નાથો એવો ખુશ થઈ ગયો. એ કે શાસ્ત્રમાં લખ્યું છે કે 14 રતન સમુદ્રમાંથી નીકળ્યા, પણ માર છે ને 15મું રતન છે. કે ભગવાન જેવા ભગવાને પણ સાચું બોલાવે કે લ્યો. પછી બોલ્યા જ કરે. રામપરની વાડીઓમાં હરિભક્તો બધા હતા, ત્યાં ગયા તો નાથો બોલ્યા કરે કે 14 રતન તો સમુદ્રમાંથી નીકળ્યા, પણ માર છે 15મું રતન છે. ભગવાન જેવા ભગવાને પણ સાચું બોલાવે. હરિભક્તો કે મહારાજ શું બોલે છે? મહારાજ કઈ ગાંડો છે એની વાત જવા દો ને, એ બોલ્યા કરે. નાથો કે હું ગાંડો? પોતે કેવા ડાયા, ક્યારના ખોટું બોલતા હતા. હો પછી સરક દીઠી એટલે કેવું સાચું બોલી ગયા.
પછી મહારાજ કે હવે ઘોડી તું લઈ જા કે અમે હવે આમ આગળ જાશું કે પછી એને ત્યાંથી પાછો વાળ્યો. મહારાજ કે આ પૃથ્વી પર ભગવાન પ્રગટ થાય એ વારે વારે એમ ન કે હું ભગવાન છું મને માનો પૂજો એમ કે નહીં. એની સામર્થ્ય ઉપર એના ભક્તોને નક્કી કરવાનું હોય સાક્ષાત ભગવાન છે એમ. એ વાણીની શોભા નથી મહારાજ કે વાણીની પરોક્ષપણે પોતાનો મહિમા કહે છે અને પોતામાં ભક્તપણું દેખાડે છે. એમ બોલવાની એક મોટાની રીત છે. મોટા માણસને બોલવાની રીત છે. અને નીચ હોય ને એ પોતાને મુખે જ પોતાના વખાણ કરે. કોણ કે બીજા તો કોઈને વખાણ કરે નહીં. પોતે જ મંડી પડે હું આમ ને હું આમ કર્યું હું આમ કર્યું. બીજા તો કોઈ વખાણ કરે નહીં નીચ માણસના. મહારાજ કે ભૂવા ધૂણે છે ને ત્યારે એમ બોલે છે કે હું દેવી છું એમ કહે છે. જોયા ભૂવા ધૂણતા અમને થાય જોવા નથી જડ્યા કે ભૂવા ધૂણે કે નહીં. દેવી કે છે દેવીનો અવતાર આવ્યો મેં અવતાર એમ કે દેવી કે હું દેવી છું ને આ છું ને. એક જણાની ઘરવાળી એમ ધૂણ તો બહુ આવડી ગયું દેવી આવે બધા પગે લાગે ને બધા નારિયેલ અર્પણ કરે ને બધા પગે લાગવા જાય. પણ એનો ધણી પગે ન લાગે લ્યો. બીજા કે લાગ પગે લાગ. હવે ઘરવાળીને કેમ પગે લાગવું સમજાય કે નહીં. પણ એ કે માતાજી આવ્યા છે આ ઘરવાળી નથી કે માતાજી આવ્યા. ત્યાં તો ઓલી બોલી સમજા ને એ પગે નહીં લાગે પછી જોઈ લઈશ. પછી જોઈ લેવાની હોય ભાઈ લ્યો. પછી બીજા કે નાના પગે લાગો માતાજી આવ્યા છે. પછી લાગ્યો હો પગે. માતાજી કે માગ માગ કે સમજા કે નહીં. બોલો કે છૂટા છેડા દ્યો કે લ્યો. કંટાળ્યો હું હવે ગયો ધૂણે એની સાથે કેટલા દી રહેવું કે લ્યો. છૂટા છેડા દ્યો જાન છૂટે કે સમજા કે નહીં.